જિલ્લા મથક ભુજમાં આવેલ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર નિરાધાર મહિલાઓ અને અનાથ બાલિકાઓ માટે ખૂબ પ્રેરણાદાયક કાર્ય કરે છે. દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ પણ પોતાના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે મહિલાઓ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરે છે. ત્યારે ભુજના મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે ડીપીએના CSR ફંડમાંથી 52 લાખના માતબર ખર્ચે ભોજનાલય અને સ્ટોરરૂમ બનાવવામાં આવ્યા છે. સંસ્થાની પ્રવૃત્તિમાં ડીપીએ પ્રશાસન સદૈવ સક્રિય સહયોગી રહેશે તેવું ડીપીએના ચેરમેન સુશીલ કુમાર સિંઘના ધર્મપત્ની નિશા સિંઘે આજે મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે નવનિર્મિત સુવિધાઓના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું. ભુજના મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે આજે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કંડલા દ્વારા CSR ફંડમાંથી ₹52 લાખના ખર્ચે બનાવવામાં આવેલ ભોજનાલય, કિચન, સ્ટોરરૂમનું ઉદ્ઘાટન ડીપીએના ચેરમેન સુશીલ કુમાર સિંઘના અર્ધાંગીની નિશા સિંઘ અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભે નિશા સિંઘ સહિતના ઉપસ્થિત અતિથિઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર વતી મહાનુભાવોનું પુષ્પગુચ્છ સાથે પ્રસંગોચિત સ્વાગત કરાયું હતું. પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં ડીપીએ ચેરમેન સુશીલ કુમાર સિંઘના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત નિશા સિંઘે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર પ્રવૃત્તિની સરાહના કરી હતી. આ પ્રકારના કેન્દ્ર મહિલાઓની સુરક્ષા, નિરાધાર અને અનાથ બાળકીઓ માટે ઘર સમાન હોવાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિમાં ડીપીએ પ્રશાસનના સહયોગની ખાતરી આપી હતી. ડીપીએનું CSR ફંડ ખૂબ સારી પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાયાની ખુશી વ્યક્ત કરી હતી. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઊભી કરાયેલ ભોજનાલય, કિચન સહિતની નવી સુવિધાઓ માટે ડીપીએ દ્વારા મળેલ સહકારની સરાહના કરી હતી. અનાથ બાળકીઓ અને નિરાધાર બહેનો માટે કચ્છ કલ્યાણ સંઘની પ્રવૃત્તિ પ્રેરણાદાયક ગણાવી હતી અને સંસ્થાને તમામ જરૂરી સહયોગ પૂરો પાડવાની ખાતરી આપી હતી. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ કમળાબેન વ્યાસે જણાવ્યું હતું કે 2 વર્ષ અગાઉ 8મી માર્ચના રોજ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે મહિલા દિનની ઉજવણી વખતે ઉપસ્થિત તત્કાલીન ડીપીએ ચેરમેન નીતિશ મહેતાએ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ડીપીએના CSR ફંડમાંથી નવી સુવિધા ઊભી કરવાની જાહેરાત કરી હતી. ડીપીએના CSR ફંડમાંથી ભુજના મહિલા કલ્યાણ કેન્દ્રમાં ભોજનાલય, કિચન, સ્ટોરરૂમ સહિતની સુવિધા ડીપીએ દ્વારા ઊભી કરાઈ છે, જેનું આજે ઉદ્ઘાટન કરાયું છે. આ સુવિધા શરૂ થવાથી સંસ્થાની પ્રવૃત્તિ વધુ સરળતાથી થઈ શકશે. ₹52 લાખના માતબર CSR ફંડની ફાળવણી બદલ તેમણે ડીપીએ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં કંડલા પોર્ટ ટ્રસ્ટ, દીનદયાળ ટ્રસ્ટ જે કંડલામાં જે CSR ફંડ હોય છે એનો 8મી માર્ચ 2 વર્ષ પહેલાં જ્યારે ચેરમેન શ્રી મિસિસ મહેતા જ્યારે અહીંયા મહિલા દિનનો પ્રોગ્રામ કરેલો ત્યારે અમારી જે જરૂરિયાત હતી એ એમની કને અમે રજૂઆત કરતા એમના કનેથી એ રજૂઆતનું અમને સરસ લોકોએ બાંધકામ કરી આપ્યું છે. ભોજનાલય, કિચન અથવા અને 4 બીજા રૂમો. અને આજે એનું નીતુબેન સિંઘના હસ્તે અને માનનીય શ્રી ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના હસ્તે આજે આ સંસ્થામાં નવું ભોજનાલયનું લોકાર્પણ થઈ રહ્યું છે. અને આજે અમને એકદમ ખુશી છે કે કદાચ પહેલું CSR ફંડ હશે કે જેમાંથી કચ્છમાંથી પહેલા CSR ફંડમાંથી મહિલા કલ્યાણ કેન્દ્રને આ દાન મળેલું છે. એ માટે અમે અમારા ટ્રસ્ટ તથા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર વતી અમે દીનદયાળ ટ્રસ્ટ, કંડલા પોર્ટ ટ્રસ્ટના અમે આભારી છીએ અને એમના જે કાર્યકર્તાઓ છે એમને તો અમે ખરા દિલથી આભાર માનીએ છીએ કે એમણે તનતોડ મહેનત કરી અને એણે આ 53 લાખમાં આ પ્રોजेक्ट पास कराया है અને આજે એનો અમે શુભારંभ કરી રહ્યા છીએ. यहाँ हमारे CSR फंड के थ्रू कुछ हम लोग सामाजिक संस्थाओं को देते रहते हैं योगदान. तो एक बिल्डिंग का निर्माण कराया है 53 लाख की लागत लगा करके. इसी के उद्घाटन के असहाय महिलाओं के लिए, बालिकाओं के लिए अच्छा कदम उठा रहे हम लोग. कोशिश प्रयास रहता है कि हम लोग कुछ उनके बेहतर भविष्य के लिए कर सकें, उनके जीवन को यापन करने के लिए कुछ अच्छा कर सकें. પોર્ટ ઓથોરિટી દ્વારા જે પણ CSRના કામ થાય છે એ બધા કામનું ચકાસણી કરી એનો આગળ એનો ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય એ બધું નક્કી કરીને કાર્ય આગળ વધારીએ છીએ. અમે બધા CSR સેલને મળીને સેલનો હું ટીમ લીડર છું અને અત્યારે CSR તરફથી અમે ઘણા બધા સારા કામો કરી રહ્યા છીએ. જે આપની જાણ બતાવી દઉં કે એક તો એન્વાયરમેન્ટ માટે અમે સોલર પેનલ અને ટ્રી પ્લાન્ટેશન બહુ મોટા પાયે લીધું છે હાથમાં. વુમન એમ્પાવરમેન્ટ માટે અમે એક સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ખાસ વુમન એમ્પાવરમેન્ટ માટેનું અલગથી સેન્ટર એક
એ ચાલુ કરવા જઈ રહ્યા છે. એના માટે MOU સાઇન કરવા આ અઠવાડિયામાં સાઇન થશે. એ સિવાય સ્કિલ ડેવલપમેન્ટ, જે રોજગારી મળે આપણા યુથને, આપણા યુવાનોને, એના માટે અમે ઘણા પ્રોગ્રામ ચલાવીએ છીએ અત્યારે.